वैष्णवजन तो तेने रे कहिए। वैष्णवजन तो तेने रे कहिए, जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तोए, पर दुखे उपकार करे तोए। मन अभिमान न आणे रे। वैष्णवजन तो तेने रे कहिए। वैष्णवजन तो तेने रे कहिए। સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। વડતાલ ધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધૂમધકતી ગરમીમાં જરૂરિયાતમંદોને 15,000થી વધુ ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું। ચરોતરના 250 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ચંપલોનું વિતરણ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધૂમધકતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલના યજમાન પદે તારીખ 13 એપ્રિલ અને રવિવારના રોજ 15,000 ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે। શિયાળામાં ફૂટપાથ પર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ, કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે 15,000 ઉપરાંત ચંપલોની જોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રીહરિના સર્વજીવ હિતાવહ સંદેશને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિઃશુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલે છે। ઉપરાંત ખંભાતમાં આંખની શ્રી જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે। તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ વડતાલ ધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ, ચરોતરના જુદી જુદી 45 રૂટો નક્કી કરી 250 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્ર નારાયણોને 15,000 ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પૂજ્ય શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી। આમ ક્યારેય પણ કુદરતી આપત્તિ હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, ગમે તેવી કુદરતી હોનારત હોય, તેમાં સૌથી પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય રાહત કાર્યમાં અગ્રેસર હોય છે। જય સ્વામિનારાયણ।